આજે બનાવવાની છે બટેકીનું શાક, નાની બટેકી. જસ્ટ ઇન કેસ મારો અગર એકાઉન્ટ પાછું ચાલુ થઈ જશે આગળ જતાં તો હું પાછી આમાં રીપોસ્ટ તો કરીશ જ, બટ સ્ટીલ આઈ વિલ કીપ ગોઈંગ વિથ ધીસ વન જ્યાં સુધી બીજું કોઈ ઓપ્શન નથી. તો નાની બટેકીનું શાક. સો અમે બટેકી સુધારી લીધી છે નાની નાની, એઝ યુ કેન સી એવરીવન. હવે આનો વઘાર કરશું. તો બટેકી ધોઈ લીધી છે, હવે આનો વઘાર કરી લઈએ. સો તેલ નાખ્યું છે અત્યારે થોડું, અને હવે રાઈ નાખીશ આમાં. લેટ્સ એડ રાઈ. And what a coincidence. Kadai from Vaishali. And this apron from Vaishali. So, Vaishu tere liye batata bhaji bana rahi hu. So, राई हम दोनों की जैसे खुदकने लगी है. And then I'm gonna put आदू मरचा लहसुन ની પેસ્ટ. બધાને ખબર છે જે હું બનાવું છું. 1 2 3. हल्दी 2 સ્પૂન, કારણ કે બટેકી વધારે છે મારી પાસે. Gonna add potatoes. So add this and mix. So mix it well. અને હવે સોલ્ટ નાખશું અને કૂક થવા દેવાનું મીડિયમ ફ્લેમ પર. અને પછી થોડું કાચું પાકું હોય ને ત્યારે એને ફાસ્ટ ફ્લેમ પર કરી દેવાનું, તો એની કોર થોડી આમ બળેલી હોય ને એવું હોવું જોઈએ, કે મજા આવે ખાવાની. આઈ એમ એડિંગ સોલ્ટ એન્ડ ધનિયા જીરા. બસ. અને આદુ મરચાં લસણની પેસ્ટ તો આવી જ ગઈ છે, એટલે બધો ફ્લેવર આવી જ જશે. એન્ડ એઝ યુ કેન સી ધીસ, આવા ટાઈપની લેયર્સ થવા દેવાની બટેટાની અંદર, એટલે બહુ જ મસ્ત ફ્લેવર આવે એનો. સો મારું શાક તો રેડી છે ઓલમોસ્ટ. જરાક હજુ એને બર્ન થવા દઈશ, હલકું હલકું લેયર્સ બધા પર આવી જાય રીતે. એન્ડ રેડી ટુ ઈટ. અવાજ આવી ગયો નથી, મને બહુ ગમે. સો માય કિડ્સ લવ ઇટ, અને હોપફુલી તમારા કિડ્સને પણ ભાવશે. સી યુ.